બેટરીના જોડાણની અંદર ત્રીજો મુદ્દો મિશ્ર જોડાણ, કે જેમાં શ્રેણી જોડાણ પણ હોય, સમાંતર જોડાણ પણ હોય, એટલે કે બંને ભેગું છે મિશ્ર જોડાણ. તો અહીંયા મેં કેવી મિશ્ર જોડાણની આકૃતિ બતાવી છે. દરેક જે કોષ છે એના ઈએમએફ અને આંતરિક અવરોધ સમાન છે એવી અહીંયા એક હાર કે જે શ્રેણીમાં છે, આ બીજી હાર એ પણ શ્રેણીમાં છે. તો આ એક હારની અંદર n વિદ્યુત કોષ છે. અહીંયા 1 2 3 અપ ટુ n, અને દરેકના ઈએમએફ છે એ સમાન છે. કરતા કરતા અહીંયા n વિદ્યુત કોષ છે. તો n વિદ્યુત કોષો ની એક હાર આપણે અહીંયા શ્રેણીમાં જોડેલી છે. એવી જ રીતે આ હારની અંદર પણ n વિદ્યુત કોષો છે, 1 2 3 અપ ટુ n. ઉપરાંત અહીંયા પણ બધાના ઈએમએફ અને આંતરિક અવરોધ સમાન છે. બરાબર. હવે એવી રીતે અહીંયા કોલમ આપણે જોઈએ, ઊભી જે હાર છે એની અંદર અહીંયા 1 2 3 એવી રીતે m હાર આપણે મૂકી છે. અહીંયા એક હાર, બે હાર, ત્રણ હાર, એમ ટોટલ હાર કેટલી છે? m. અને એક હારની અંદર કોષ કેટલા છે? n. સમજો છો? કે ધારો કે અહીંયા હું એમ કહું કે 1 2 3 4 કોષ છે, એક હારમાં 4 કોષ છે ને આમ 4 લાઈન છે, તો m અને n બે સરખા છે. પણ હું એમ કહું કે આની અંદર 50 શ્રેણીમાં કોષ જોડ્યા છે ને આમ 5 છે, તો m બરાબર 5 થાય ને આ n બરાબર 50 થાય. તો એક શ્રેણીની અંદર n કોષ છે અને સમાંતરમાં m કોષ છે. તો આવી n કોષ કે જે શ્રેણીમાં છે એવી m કોષ છે એ સમાંતરમાં જોડેલા છે. તો આ મિશ્ર જોડાણ છે. આ મિશ્ર જોડાણ માટે આપણે પરિપથની અંદર વહેતો કુલ પ્રવાહ, વોલ્ટેજ, પાવર આ બધી રાશિઓ મેળવવી છે. તો અહીંયા હું પ્રથમ જે હાર છે, પ્રથમ હારનું ઈએમએફ લખીએ આપણે. તો આનું ઈએમએફ આપણે બધાના ઈએમએફ નો સરવાળો કરી દઈએ. શ્રેણી જોડાણ છે, સહાયક સ્થિતિ છે, નેગેટિવ પોઝિટિવ છે. બરાબર. n ટાઈમ આવશે તો અહીંયા થઈ જશે n. તો આ એક હારનું ઈએમએફ આવ્યું n. આ બીજી જે હાર છે એનું ઈએમએફ પણ થઈ જશે n. આનું પણ ઈએમએફ થઈ જશે n. આનું ઈએમએફ પણ થઈ જશે n. આવા જે એની ઈએમએફ છે એ બધા જ સમાંતરમાં છે, અને સમાંતરમાં આવી m હાર છે. પણ આપણે ભણી ગયા છીએ કે સમાંતર જોડાણ હોય તો ઈએમએફ છે એ ઈ નું ઈ જ રહે, જો બધાના ઈએમએફ અને આંતરિક અવરોધ સમાન હોય તો. અને આગળના ક્વેશ્ચનમાં આપણે એક આવું સૂત્ર ભણી ગયા હતા, E equivalent is equal to E1 R2 વત્તા E1 E2 R1 upon R1 plus R2. સમાંતર જોડાણ હોય ત્યારે ઇક્વિવેલન્ટ ઈએમએફ આપણે આ ફોર્મ્યુલાથી મેળવી શકીએ કે જ્યારે બેના ઈએમએફ અલગ અલગ હોય. હવે આની અંદર તમે જો ઈએમએફ સરખા મૂકી દો, ઈએમએફ ઈ, આંતરિક અવરોધ પણ સમાન, તો અહીંયાથી તમે ER plus ER 2R upon R plus R 2R, તો 2R કેન્સલ થઈ જશે, તો અહીંયા E ઇક્વિવેલન્ટ. તો સમાંતર જોડાણ હોય તો ઈએમએફ શું થશે? ઈ નું ઈ જ રહે, એમાં કોઈ ચેન્જ થાય નહીં. અચ્છા, એની કોષ જે છે એ બધા જ સમાંતરમાં છે.
તો એ સમાંતર જોડાણનું કુલ ઈએમએફ કેટલું થાય? એની. બરાબર. તો અહીંયા સમગ્ર પરિપથનું કુલ ઈએમએફ E equivalent is equal to any થઈ જશે. ફરીવાર આ બધા સમાંતરમાં છે, સમાંતરમાં હોય તો ઈએમએફ એનો એ જ રહે, કોઈ ચેન્જ થાય નહીં. જો જુદા જુદા હોય એની કન્ડિશન છે બધાના ઈએમએફ સરખા હોવાની, પણ જો ઈએમએફ જુદા જુદા હોય તો આપણે ફોર્મ્યુલા જે મેળવવું છે એ કરવાનું. બરાબર છે. ચલો બીજું કામ આપણે કરીએ આંતરિક અવરોધ માટે. પ્રથમ હારનો આંતરિક અવરોધ. ચલો આનો આર 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 એમ n વખત છે, આર પ્લસ એમ n ટાઈમ, તો અહીંયા થઈ જશે nr. બરાબર. તો આનો આંતરિક અવરોધ થઈ જશે nr, આનો આંતરિક અવરોધ થઈ જશે nr, આનો આંતરિક અવરોધ થઈ જશે nr. બધાના આંતરિક અવરોધ nr થશે. અને એ આંતરિક અવરોધો આનો nr, આનો nr, આનો nr આ બધા છે એ સમાંતરમાં છે. સમાંતરમાં આંતરિક અવરોધ છે, તો સમાંતર જોડાણની અંદર અવરોધ આપણે મેળવવો હોય તો આપણને ખ્યાલ છે કે 1/r is equal to 1/r1 plus 1/r2 plus 1/r3 કરીને મેળવી શકાય. તો આ એક હારનો આંતરિક અવરોધ છે nr, આ બીજી હારનો પણ nr, ત્રીજી હારનો પણ nr. તો હવે આ બધી જ m હાર સમાંતરમાં છે. r બરાબર 1/r equivalent is equal to 1/nr plus 1/nr plus m time. કેટલી વખત થશે આવું? m વખત. 1/nr plus 1/nr plus 1/nr આવું થઈ જશે m વખત. તો આ થઈ જશે m/nr અને r equivalent is equal to nr by m. તો અહીંયા કુલ ઈએમએફ આવી ગયું, કુલ આંતરિક અવરોધ આવી ગયો. હવે આ પરિપથમાંથી કેટલો પ્રવાહ છે એ ફ્લો થાય છે એ આપણે મેળવવો છે. બરાબર. તો આનું આપણને બધું જ ખબર પડી ગઈ. કુલ ઈએમએફ કેટલું? એની. આનો કુલ આંતરિક અવરોધ કેટલો? nr/m. હવે એને કારણે અહીંયાથી કેટલો કરંટ ફ્લો થાય છે એ આપણે મેળવી. તો ઓહમનો નિયમ સિમ્પલ. કુલ પ્રવાહ is equal to કુલ ઈએમએફ ના છેદમાં કુલ અવરોધ. બરાબર. ચાલો તો કુલ પ્રવાહ I, કુલ ઈએમએફ છે અહીંયા એની, અને કુલ અવરોધ લઈએ તો આ બધાયનો અવરોધ છે nr/m, અને એની સાથે આ બધાયના અવરોધ સાથે આ શ્રેણીમાં આવશે. તો શ્રેણીમાં એટલે સીધો સરવાળો થશે. અને થોડુંક સાદુરૂપ આપણે આપી શકીએ. એમ અહીંયા લસા લઈ લ્યો. ચાલો તો પરિપથની અંદર વહેતો પ્રવાહ છે એ I બરાબર MnE/mr plus nr થશે. ફરી એકવાર યાદ કરી લેજો. આ n શું છે? તો કે એક હારની અંદર કેટલા કોષ છે એ બતાવે છે, અને m છે એવી કેટલી હાર છે જે સમાંતરમાં જોડાયેલી છે એ બતાવે છે. બરાબર છે? ઓકે. ચાલો હવે આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવો હોય તો તમે ઓહમના નિયમથી V is equal to IR કરીને મેળવી શકો. પ્રત્યેક કોષ છે એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે વિચારીએ. અચ્છા, આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? V. તો આ બે છેડા વચ્ચે પણ V, આના બે વચ્ચે V, આના બે વચ્ચે V, આના બે વચ્ચે V, કારણ કે આ બધા જ સમાંતરમાં છે અને સમાંતર જોડાણ હોય તો V સમાન હોય. ફરીવાર
આ બે છેડા વચ્ચે v હશે, આ બે વચ્ચે v હશે, આ બે વચ્ચે પણ v હશે. હવે આ બે વચ્ચે v છે તો આની બે વચ્ચે કેટલો હશે? તો કે આવા કેટલા કોષ છે? n કોષ છે. એવા n કોષ છે અને બધા આઈડેન્ટિકલ છે, સમાન છે. તો આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ v/n થઈ જાય. આના બે છેડા વચ્ચે પણ v/n, આના બે છેડા વચ્ચે પણ v/n. તો v/n + v/n 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 એમ કરતા જાઓ n ટાઈમ્સ. તો n v/n, n કેન્સલ v, તો આવી જશે v. બરાબર? તો પ્રત્યેક, હું એ ચોથી વાત લખું કે પ્રત્યેક કોષના છેડા વચ્ચે પીડી, તો v' = v/n. v' એટલે પ્રત્યેક કોષના બે છેડા વચ્ચેનો પીડી આપણે લખીએ તો v/n થઈ જશે. અને પ્રત્યેક કોષમાં પ્રવાહ લખીએ તો અહીંયા પ્રવાહ I આવે છે. તો પ્રવાહ જે છે એ બધા જ માર્ગે ડિવાઈડ થશે. બરાબર? તો આની અંદર પ્રવાહ જશે, અહીંયા પ્રવાહ જશે, અહીંયા પ્રવાહ જશે, અહીંયા પ્રવાહ જશે. તો પ્રત્યેક કોષની અંદર પ્રત્યેક કોષમાંથી વહેતો પ્રવાહ I' = I/m. અહીંયા m હાર છે. બરાબર? તો m ભાગ પડી જશે એના. 10 હશે તો I/10 થઈ જશે. દરેકની અંદર EMF ને આંતરિક અવરોધ સમાન છે તો આ રીતે I' = I/m લખી શકીએ. બરાબર? હવે આ પરિપથનો આપણે પાવર લખવો છે, પણ પાવર લખીએ પહેલા થોડુંક ઝડપથી તમે આ નોટ ડાઉન કરી લો. વિડિયો પોઝ કરો અને નોટ ડાઉન કરી લો. 1 2 3 4 5. ચાલો નેક્સ્ટ આપણે લઈએ પરિપથમાં વ્યય થતો પાવર. તો પાવર P = I²R. આ અવરોધની અંદર પાવર છે એ વ્યય થાય. પ્રવાહનું સૂત્ર તમે જુઓ, આપણે આવું લખેલું છે mNE/mR + nR × (2) R. બરાબર છે? હવે આ પાવર આવી ગયો, પણ હવે જો પરિપથમાં મેક્સિમમ પાવર આપણે મેળવવો હોય, મેક્સિમમ પાવર કેટલો થાય? તો પાવર Pmax માટે ની શરત બાહ્ય અવરોધ = આંતરિક અવરોધ થવો જોઈએ. બરાબર છે? તો બાહ્ય અવરોધ છે અહીંયા કેપિટલ R, આંતરિક અવરોધ આપણે લઈ આવ્યા છે nR/m. બુક રિફર કર્યો તમે લખ્યો છે કે કુલ અવરોધ, આંતરિક કુલ અવરોધ કેટલો થાય છે? nR/m. હવે આ વેલ્યુ આપણે અહીંયા મૂકીએ. અહીંયા આમ કરી શકાય. ધારો કે હું nR નામ લઈ લ્યો તો nR = mR. તો અહીંયા તમે કોઈ પણ એક વેલ્યુ અહીંયા મૂકી દો તો પાવર Pmax = mne/, તો mR ની જગ્યાએ હું મૂકી દઉં nR + nR, અને અહીંયા R ની જગ્યાએ મૂકશું nR/m. ચલો તો અહીંયા mNE/nR + nR 2nR નો સ્ક્વેર, અને અહીંયા nR/m. ચલો આ n કેન્સલ. બરાબર છે? હવે આને આપણે અંદર લઈ આવીએ, અથવા તો આનો સ્ક્વેર કરી નાખો. m²e²/4r² × nR/m.
ચલો એક m ઉડી જશે અહીંયાથી, બરાબર, એક r ઉડી જશે, તો અહીંયા રહેશે m ઇન્ટુ n સ્ક્વેર અપોન 4r. તો આ આવી ગયો પાવર મેક્સિમમ mn ઇન્ટુ સ્ક્વેર બાય 4r. જો m અને n ની વેલ્યુ તમે જુદી જુદી અહીંયા પસંદ કરો, ધારો કે હું m ઇઝ ઇક્વલ ટુ 1 લઈ લો તો આ એક જ હાર રહેશે, તો બધું શ્રેણી જોડાણ થઈ ગયું. m ઇઝ ઇક્વલ ટુ 1 લ્યો તો જોડાણ છે એ કયું થઈ જાય? શ્રેણી. અને n ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ, n1 લઈ લો તો આ 1 1 1 1, તો જોડાણ થઈ ગયું સમાંતર. તો આ શ્રેણી અને સમાંતર જોડાણ માટે તમે એના પણ પાવરના મેક્સિમમના સૂત્રો, અવરોધ, બરાબર, અહીંયા તમે કોઈ પણ એક 1 મૂકો એટલે તમને શ્રેણી અને સમાંતર માટેનો સમતુલ્ય અવરોધ, પાવર, કરંટ, આ બધી જ વસ્તુ તમે મેળવી શકો. એટલે શરૂઆતના જે પહેલા બે મેળવા એ બે વસ્તુ તમે આના ઉપરથી મેળવી શકો, બરાબર. તો ફરી એક વખત આ પોઈન્ટ છે ઉતારી લ્યો. આ તમારી ટેક્સ્ટ બુકમાં નથી, પણ આપણે ગુજરાત બોર્ડ નીટ જી માટે થોડુંક આ વધારાનું કામ આપણે કરવું પડે, એટલે આ નોટ કરી લ્યો, બરાબર. વિડીયો પોઝ કરો અને નોટ કરો, અને વધુ જે છે થોડાક દાખલાઓ છે એ આના ઉપરના હવે આપણે સોલ્વ કરીએ. શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ અને મિશ્ર જોડાણ. આ જોડાણની અંદર બેટરીનું EMF કેટલું થાય, કુલ પ્રવાહ કેટલો વહેતો હોય, એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો હોય, પાવર કેટલો હોય, આ બધી જ વસ્તુઓ આપણે છેલ્લે ભણ્યા છીએ. હવે એના આધાર ઉપર થોડાક પ્રોબ્લેમ આપણે સોલ્વ કરીએ. તમે વસ્તુ યાદ રાખશો ખાસ કે કોઈ પણ થિયરી જ્યારે કરો તો એ થિયરી ઉપરના એની પછીના પ્રોબ્લેમ જો સાથે સાથે કરતા જાઓ તો એ થિયરી છે એ વધારે એની ક્લિયરિટી તમને આવે. બીજા શબ્દોમાં આમ કહી શકાય કે આપણને આત્મસાત થાય. તો એ ખૂબ જરૂરી છે કે કોઈ પણ થિયરી પછી એની એપ્લિકેશનમાં આપણે જઈએ, એટલે આ પ્રોબ્લેમ છે એ સોલ્વ કરીએ. તો એ જ વસ્તુ આપણે અહીંયા કરવાની છે. બીજી એક વસ્તુનો ઉલ્લેખ મારે અહીંયા કરવો જોઈએ. મિત્રો, આ લોકડાઉન છે, કોરોનાની મહામારી છે, જે પરિસ્થિતિ તમારી છે એવી જ પરિસ્થિતિ અત્યારે બધા જ વિદ્યાર્થીઓની છે. એટલે આપણે જે આપણા કામ કરવાનું છે એની અંદર આળસ નહીં રાખીએ. આપણે જે કામ કરવાનું છે એને પૂરી ગંભીરતાથી આપણે કરીએ. તમારા જે વિડીયો લેક્ચરોના ટાઈમો છે એ ટાઈમ મુજબ અમે જ્યારે વિડીયો લેક્ચર મૂકતા હોય તો તમારી પણ એક નૈતિક ફરજ આવે કે તમે પણ એ ટાઈમે જોઈ લો. અત્યારે તમે અને અમે ખૂબ દૂર છીએ અને આપણી વચ્ચેનું જે માધ્યમ છે એ વિડીયોનું છે. તો આ પરિસ્થિતિની અંદર પણ આપણે સારું કામ કરીએ અને સારામાં સારું રિઝલ્ટ પ્રાપ્ત કરી શકીએ એવો પ્રયત્ન બધાએ કરવો જોઈએ. અને સારું કામ, સારું રિઝલ્ટ માટે એક સમયને ખૂબ જે સમય છે એને આપણે વળગી રહેવું જોઈએ. આ સમય જેમ તમારે જતો જાય છે એમ બીજાને પણ જાય છે, અને બીજા ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે આ સમયની અંદર એનો પોઝિટિવ લઈને સારો ઉપયોગ કરે છે. અને કદાચ એવું પણ બનતું હોય અને તમે એને આ સમયને કદાચ ટેન્શન વાળો ગણતા હોય કે મહામારી વાળો ગણતા હોય કે આની અંદર આપણે શું કરવું એવા પ્રશ્નો હજુ પણ કદાચ તમને સતાવતા હોય તો મિત્રો એ બધું મૂકી દેજો. કૃષ્ણ ભગવાને ખૂબ એક સારું વાક્ય કીધું છે. અર્જુને જ્યારે કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે એવું વાક્ય લખો કે સુખમાં અને દુઃખમાં બંનેની અંદર એ વાંચીએ ને તો મજા આવે. એટલે કૃષ્ણ ભગવાને એક બહુ સરસ વાક્ય કીધું કે આ સમય જતો રહેશે. જો તમે સુખમાં હશો તો પણ આ સમય જતો રહેશે, અને દુઃખ હશે તો પણ આ સમય જતો રહેશે. એટલે મિત્રો, આ સમય આપણો જે અત્યારનો કટોકટી વાળો છે, પ્રોબ્લેમ વાળો છે, હું સમજુ છું, પણ
આ સમય જતો રહેશે અને જતો રહેશે ત્યારે શું કર્યું છે આપણે એ ઘણું મહત્વનું થઈ પડશે. એટલે અત્યારે કોઈ પણ પ્રકારનો સમય જે ખૂબ બગાડતા હોય તો એ બગાડ્યા વગર થોડા ગંભીર થઈ અને જે પરિસ્થિતિ છે એને અનુકૂળ થઈ અને આપણે કામ કરવા માંડીએ. તો ખાસ મિત્રો મારે અમુક અનુભવોને આધારે આ વસ્તુ કહેવી પડે છે, તો એ ખાસ ધ્યાન રાખશો. યસ, તો આપણે આપણા મુદ્દા ઉપર પાછા ફરીએ. તો મુદ્દો આપણો છે બેટરીનું સંયોજન અને એના થોડા પ્રોબ્લેમ્સ. તો સંયોજન આપણે કરી ગયા છીએ, એના સૂત્રો અને એના જે ફોર્મ્યુલાઝ છે એ બધું આપણે ભણ્યા છીએ. હવે એને આધારે થોડા પ્રોબ્લેમ આપણે સોલ્વ કરીએ. તો એક પ્રોબ્લેમ અહીંયા છે કે 2 ઓહમના અવરોધ સાથે 2 એક સમાન કોષને શ્રેણી અને સમાંતરમાં જોડતા જો 2 ઓહમના અવરોધમાંથી વહેતો પ્રવાહ સમાન હોય તો કોષનો આંતરિક અવરોધ મેળવવાનો છે. તો મિત્રો અહીંયા જે 2 કોષ આપેલા છે એ એક સમાન છે અને કોષને શ્રેણીમાં જોડેલા છે. તો 2 સમાન કોષ શ્રેણીમાં હોય અને પછી સમાંતરમાં જોડેલા છે. તો અહીંયા સપોઝ હું આ રીતે બતાવું, ધારો કે એક આ 2 કોષ કે જેના EMF સમાન છે, એના આંતરિક અવરોધ પણ સમાન છે જે આપણે ફાઇન્ડ કરવાના છે, અને આને કોઈ 2 ઓહમના અવરોધ સાથે જોડેલા છે. બીજી પરિસ્થિતિ કંઈક આવી છે કે જેમાં 2 કોષો છે એ સમાંતરમાં જોડેલા છે, EMF એના સેમ છે, આંતરિક અવરોધ પણ સમાન છે અને આ 2 ઓહમના અવરોધ સાથે એને જોડેલા છે. તો આમાંથી જે પ્રવાહ વહે છે અને આમાંથી જે પ્રવાહ વહે છે એ બંને પ્રવાહ સમાન હોય તો આ બેટરીના આંતરિક અવરોધ આપણે મેળવવાના છે. હવે બેટરીનો આંતરિક અવરોધ મેળવવો હોય તો કરંટ આપણને બેના સમાન કીધા છે, કન્ડિશન આપેલી છે કે બંને પરિપથની અંદર પ્રવાહ છે એ સમાન છે. તો આપણે એના રીતે સોલ્વ કરી શકીએ. અહીંયા ધારો કે પહેલી પરિસ્થિતિ માટે આપણે અહીંયા લખીએ કરંટ I ઇઝ ઇક્વલ ટુ કુલ EMF ના છેદમાં કુલ અવરોધ, કુલ ટોટલ, સિલ્વર કુલ નહીં, કુલ ઠંડો નહીં પણ ટોટલ અવરોધ, ટોટલ EMF અને ટોટલ અવરોધ. તો કુલ EMF અહીંયા શ્રેણી જોડાણ છે, બંનેના EMF સરખા છે, પોઝિટિવ નેગેટિવ છે, સહાયક સ્થિતિ છે. તો હું અહીંયા લખી નાખું 2E. શ્રેણી જોડાણ હોય તો EMF નો સરવાળો થાય, આપણે એવું ભણી ગયા છીએ. કુલ અવરોધ, કુલ અવરોધ એટલે અહીંયા 2 અવરોધ થશે, બેટરીના આંતરિક અવરોધ સ્મોલ r અને આ કેપિટલ R. તો આમ લખી શકાય કેપિટલ R પ્લસ સ્મોલ r અથવા તો સીધો સરવાળો કરી શકો તમે. સ્મોલ r એટલે આ 2r થઈ જશે અને એની સાથે આ શ્રેણીમાં છે કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ I. ઓકે, એ જ રીતે અહીંયા લખીએ આપણે I સીધું લખશું આપણે કુલ EMF. તો કુલ EMF સમાંતર જોડાણ હોય અને સમતુલ્ય EMF છે એ E નું E જ રહે. અચ્છા, એક આપણે આવો ફોર્મ્યુલા શીખી ગયા હતા, E equivalent is equal to E1 R2 વત્તા E2 R1 ના છેદમાં R1 પ્લસ R2. બરાબર, લાસ્ટ લેક્ચરમાં આપણે આ ફોર્મ્યુલા છે ભણી ગયા છીએ. તો અહીંયા EMF સમાન છે, R સમાન છે, તો બધાને થોડે સરખા લખીએ. તો ER પ્લસ ER 2ER અને છેદમાં R પ્લસ R 2R, તો 2R કેન્સલ, that is E equivalent is equal to E.
તો સમાંતર જોડાણ હોય ત્યારે આપણે એવું પણ કન્સેપ્ટ યાદ રાખેલો છે કે સમાંતર જોડાણ હોય અને જો બધાના ઈએમએફ સમાન હોય તો સમતુલ્ય ઈએમએફ ઈ નું ઈ જ રહે. ઈ નું ઈ એટલે જે છે એ જ રહે. ઈ નું ઈ નહીં, બરાબર. તો અહીંયા ઈએમએફ કેટલું રહેશે? ઈ નું ઈ. તો ઈએમએફ ઈ અને કુલ અવરોધ કેટલો થશે? તો કે આ કેપિટલ આર વત્તા અહીંયા આ બંને સમાંતરમાં છે ને એની સાથે આ શ્રેણીમાં આવશે. તો સમાંતરમાં હોય તો r/2 બરાબર 1/r + 1/r. સમાંતરમાં હોય તો r ઇક્વિવેલન્ટ આવશે 1/r + 1/r 2/r અને ઉલટાવશો એટલે r/2 અને એની સાથે આ શ્રેણીમાં આવશે. હવે આ સમીકરણ નંબર 2, આ સમીકરણ નંબર 1 અને 2 ને આપણે કમ્પેર કરીએ કારણ કે કરી શકાય એમ છે, બરાબર. બેના કરંટ સમાન છે તો અહીંયા 1 અને 2 ને આપણે કમ્પેર કરીએ તો 2e upon r plus 2r is equal to, અહીંયા 2 લસા લઈ લો તો 2r plus r upon 2e. અહીંયા છેદનો છેદંશ મળી જશે તો 2r plus r. અહીંયા લસા લેશો એટલે આ રીતે આવશે. આ 2e કેન્સલ થઈ જશે. અહીંયા ક્રોસ ગુણાકાર કરો તો 2r plus r is equal to r plus 2r. r આ બાજુ આવશે એટલે 2r minus r, it is r. અને આ બાજુ જશે તો સ્મોલ r. તો કેપિટલ R is equal to સ્મોલ r આવી ગયું. અચ્છા, એ કેપિટલ R ની વેલ્યુ આપણને આપી છે 2 ઓહમ. તો સ્મોલ r is equal to 2 ઓહમ. તો આ આવી ગયો આંતરિક અવરોધ. વિડિયો પોઝ કરો અને આ પ્રોબ્લેમ છે એ સોલ્વ લખી લ્યો, પછી આપણે બીજા પ્રોબ્લેમ ઉપર જઈએ. ઓકે, વિડિયો પોઝ કરો. 1 2 3 4 લખાઈ ગયું? યસ. હવે અહીંયા તમે જુઓ તો આપેલ પરિપથમાં એમીટર અને વોલ્ટમીટર નું આવર્તન કેટલું હશે? મિત્રો એમ થાય કે એમીટર ને વોલ્ટમીટર શું છે, આપણે હજી ભણ્યા નથી. તો એમીટર જે છે ને, અત્યારે એવું યાદ રાખજો, એમીટર એટલે પ્રવાહનું માપન કરે. એમીટર પરિપથમાં પ્રવાહનું માપન કરે. અને બીજું છે વોલ્ટમીટર. તો વોલ્ટમીટર કોઈ ઘટકના બે છેડા વચ્ચેનો પીડી આપે. કોઈ ઘટકના બે છેડા વચ્ચેનો પીડી પોટેન્શિયલ ડિફરન્સ આપે, એટલે કે વોલ્ટેજ માપે. એમીટર પ્રવાહ માપે, વોલ્ટમીટર વોલ્ટેજ માપે. કેવી રીતે માપે એની ચિંતા અત્યારે કરવાની નથી. આપણે ચોથા ચેપ્ટરના એન્ડમાં આપણે આ ભણવાના છીએ. પણ અહીંયા આપણે જોઈએ તો અહીંયા બેટરી છે 6 વોલ્ટની, એનો આંતરિક અવરોધ 1 ઓહમ છે. એ બેટરી સાથે સમાંતરમાં એક વોલ્ટમીટર જોડેલું છે. બીજું કે અહીંયા એક અવરોધ 6 ઓહમનો, બીજો એક 4 ઓહમનો અને એક એમીટર કે જે પરિપથમાં આ જે ઘટક છે 6 ઓહમ અને 4 ઓહમ માંથી જે વહેતો પ્રવાહ છે એ માપે. તો પહેલું કામ આપણે એ કરીએ કે આ પરિપથની અંદર પ્રવાહ કેટલો છે એ મેળવી લઈએ. તો પ્રવાહ માટેનું સૂત્ર છે I is equal to કુલ EMF. તો અહીંયા તો એક જ EMF છે E, એના છેદમાં આનો અવરોધ સ્મોલ r, અને તમે કહી દો સપોઝ R1, આ R2, તો R1 plus R2. તો આ જે પરિપથ આવ્યો, અચ્છા એમીટરનો અવરોધ આદર્શ સ્થિતિમાં આપણે 0 લઈ લેશું. એમીટરને કોઈ અવરોધ હોતો નથી, એવું આપણે આદર્શ સ્થિતિની વાત કરીએ.
તો આ પરિપથ જે છે એની અંદર કરંટ આપણે આવી ગયો. આમાં તો કરંટ આપણે મોકલવાના નથી કારણ કે આ પરિપથની જ વાત કરવાના છીએ, બરાબર. આનો આદેશ પરિસ્થિતિમાં અવરોધ ઇન્ફિનિટી હોય, પણ અત્યારે એની બહુ ડિટેલ નહીં કરીએ આપણે. તો આ પરિપથમાંથી વહેતો પ્રવાહ I હવે મેળવી લઈએ. EMF ની વેલ્યુ આપી છે 6 સ્મોલ r1 6 plus 4 that is 6/11 ampere. તો A મીટર છે એ 6/11 એમ્પિયર કરંટ બતાવશે. જેટલો અહીંયાથી ફ્લો થાય છે આ બતાવે. અમુક સંજોગોમાં નહીં બતાવે, મીટર ચાલુ ન હોય તો ન બતાવે, પણ અહીંયા મીટર ચાલુ જ છે અને એ બતાવશે 6/11 ઓહ્મ. ઓકે, હવે વોલ્ટ મીટર કેટલો વોલ્ટેજ બતાવે? તો આ પરિપથને અહીંયા તમે ટર્મિનલ વોલ્ટેજ છે, આ બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ, અને આમ બતાવી શકીએ અહીંયા વોલ્ટ મીટર છે. એ મીટર છે અહીંયા. એ મીટર કદાચ અહીંયા નો બતાવું તો ચાલશે કારણ કે એને કોઈ અવરોધ છે નહીં, બરાબર. આ એ મીટર છે એ પ્રવાહ બતાવવાનું કામ કરે છે, એટલે હું એ મીટર અહીંયા નથી બતાવતો કારણ કે એનો અવરોધ છે 0 છે. હવે આ બે ટર્મિનલ વચ્ચેનો વોલ્ટેજ, આ બે ટર્મિનલ વચ્ચેનો વોલ્ટેજ સરખો જ હશે કારણ કે સમાંતર જોડાણમાં છે. બરાબર. તો તમે આ બે ટર્મિનલ વચ્ચેનો વોલ્ટેજ માપો કે આ બે ટર્મિનલ વચ્ચેનો વોલ્ટેજ માપો, બે સરખો હશે. અને જો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો તો એ ખૂબ સહેલો છે. ઓહમનો નિયમ સિમ્પલ, V is equal to IR. V is equal to IR. તો I આપણે લઈ આવ્યા છીએ 6/11 અને અહીંયા છે 4 plus 6. તો વોલ્ટ મીટર જે છે એ 60/11 વોલ્ટ મેઝર કરશે, બરાબર છે. તો બીજો પ્રોબ્લેમ પણ નોટ ડાઉન કરી લો, આ વસ્તુને ધ્યાનમાં રાખજો, કન્સેપ્ટ છે. આગળ આપણે થોડાક આના પ્રોબ્લેમ લઈએ. નેક્સ્ટ પ્રોબ્લેમ આપણે જોઈએ તો 8 વોલ્ટ EMF વાળા બે વિદ્યુત કોષોને શ્રેણીમાં સહાયક બાહ્ય અવરોધ R 4 ઓહ્મ સાથે જોડેલ છે. બે કોષ કે જેના EMF સમાન છે, શ્રેણીમાં છે અને સહાયકમાં છે. તો અહીંયા આપણે એનું સોલ્યુશન વિચારીએ તો ફિગર ડ્રો એમ કરવું, પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ, 8 વોલ્ટ 8 વોલ્ટ, નેગેટિવ પોઝિટિવ. તો નેગેટિવ અને પોઝિટિવ જોડાણ હોય તો આ સહાયક જોડાણ કહેવાય. અને આની સાથે એક 4 ઓહ્મનો રેઝિસ્ટન્સ સિરીઝમાં છે. જો વિદ્યુત કોષ A નો આંતરિક અવરોધ અને આપણે A કહીએ અને આ B, આનો આંતરિક અવરોધ 1.9 ઓહ્મ હોય અને આનો આંતરિક અવરોધ 1.1 ઓહ્મ છે. તો A ના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ અથવા તો એમ કહી શકાય કે ટર્મિનલ વોલ્ટેજ મેળવો. તો મિત્રો અહીંયા
સૌપ્રથમ આપણે આના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ મેળવવો હોય તો V0E-IR ફોર્મ્યુલા છે, પણ એમાં I કરંટ છે એ આપણે સૌપ્રથમ ફાઇન્ડ કરવો પડે. તો અહીંયા પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ સહાયક સ્થિતિમાં EMF છે, બેના EMF સમાન છે તો E પ્લસ E અથવા તો 2E કરી શકો સીધું, એના છેદમાં આનો આંતરિક અવરોધ વત્તા આનો આંતરિક અવરોધ R1 પ્લસ R2 અને આ 4 ઓહ્મનો અવરોધ અને તમે R કહી દો પ્લસ R. વેલ્યુ મૂકી આપણે બધા એની E પ્લસ E 2E બેના EMF છે 8 વોલ્ટ તો 2 મલ્ટીપ્લાય 8 ડિવાઈડ બાય R1 1.9 પ્લસ 1.1 and plus 4. So 8 multiply 2 plus 1.1 plus 1.9 એટલે 3 plus 4 7. તો કરંટ અહીંયા 16/7 એમ્પિયર આવ્યો કે જે આ પરિપથની અંદર ફ્લો થશે. હવે આપણે આ બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ મેળવવો પડે. અને પહેલાના પ્રોબ્લેમમાં મેં એવું કર્યું હતું કે અહીંયા ને અહીંયા ટર્મિનલ વોલ્ટેજ ગયો હતો જે વોલ્ટમીટરના રીડિંગ હતા, પણ અહીંયા એવું નહીં થાય કારણ કે અહીંયા વચ્ચે આ ઘટક આવી ગયો. એટલે આ બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ ને આ બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ જુદો હોય કારણ કે વચ્ચે બેટરી છે. આ પોઈન્ટ જો અહીંયા બેટરી ન હોત અને આ પોઈન્ટ અહીંયા હોત તો અહીંયા ને અહીંયા પોટેન્શિયલ સમાન બને. એટલે મારે આ બે છેડા વચ્ચેનો પીડી માપવો પડે. તો બેટરી અને એક આંતરિક અવરોધ છે એના વચ્ચેનો પીડી માપવો હોય તો બીજું કામ આપણે અહીંયા કરીએ. V ઇઝ ઇક્વલ ટુ V એટલે આના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. EMF છે એ આપણને આપેલો છે 8 વોલ્ટ માઇનસ કરંટ આપણે લઈ આવ્યા છીએ 16/7 મલ્ટીપ્લાય RA એટલે 1.9 અથવા તો 19 ડિવાઈડ બાય 10 એવું કરી શકાય. 8 માઇનસ અહીંયા આપણે કરીએ તો અહીંયા 8 અહીંયા 5 બરાબર. 8/7 મલ્ટીપ્લાય 19/5. તમે કેલ્ક્યુલેટર થી આનો હિસાબ કરશો એટલે તમને આનો આન્સર મળશે 3.66 વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ VA. તો એ જે બેટરી છે એના બે છેડા વચ્ચેનો EMF આવી ગયો 3.66 વોટ. ચલો અહીંયા જે એક પરિપથ આપેલો છે 10 વોલ્ટની બેટરી છે અને એનો કોઈ આંતરિક અવરોધ છે નહીં. આંતરિક અવરોધ અહીંયા 0 છે. એ બેટરી સાથે એક 10 ઓહ્મનો રેઝિસ્ટન્સ ને બીજો 20 ઓહ્મનો રેઝિસ્ટન્સ શ્રેણીમાં છે. તો પ્રશ્ન એ છે કે આ જે 10 ઓહ્મનો જે અવરોધ છે એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનો છે. અચ્છા, આ જે વોલ્ટમીટર છે અહીંયા એનો અવરોધ ખૂબ જ મોટો છે. સામાન્ય રીતે કોઈ આદર્શ સ્થિતિ હોય તો આદર્શ સ્થિતિમાં વોલ્ટમીટરનો અવરોધ ઇન્ફિનિટી હોય.
વોલ્ટમીટરનો અવરોધ સામાન્ય રીતે ખૂબ મોટો હોય છે, પણ આદર્શ સ્થિતિમાં ઇન્ફિનિટી હોય. તો કરંટ જે અહીંયા ફ્લો થશે એ કરંટ આ રેઝિસ્ટન્સમાંથી પાસ થઈને અહીંયા જશે. અહીંયા આ લાઈનમાં કરંટ આદર્શ સ્થિતિમાં 0 હોય, કારણ કે વોલ્ટમીટરનો અવરોધ ખૂબ મોટો હોય, અનંત હોય, તો પ્રવાહ છે એ 0 હોય. I is equal to V upon R અને R tends to infinity, then I tends to 0. જો R અનંત હોય તો I 0 હોય. તો સામાન્ય રીતે જ્યારે કોઈ તમને એવું રકમની અંદર ન કીધું હોય કે વોલ્ટમીટરનો અવરોધ આટલો છે, કોઈ ડિફાઇન ન કર્યું હોય, ત્યારે વોલ્ટમીટરનો અવરોધ તમે લગભગ 0 લઈ શકો. હવે વોલ્ટમીટરના બે છેડા વચ્ચેનો પીડી આપણે માપવો છે. અહીંયા ક્વેશ્ચન એ છે કે વોલ્ટમીટર માં દર્શાવાતા વોલ્ટેજ કેટલા. વોલ્ટમીટર કેટલા વોલ્ટેજ દર્શાવે? તો કે અહીંયા અવરોધ છે, જો આમાંથી પસાર થતો પ્રવાહ તમને મળી જાય તો ઓહ્મ્સ લો પરથી V IR ઉપરથી તમે વોલ્ટેજ, આના બે છેડા વચ્ચેના વોલ્ટેજ ગણી શકો. તો આ પરિપથમાં પહેલા આપણે પ્રવાહ મેળવી લઈએ. I is equal to V upon આનો અવરોધ અને વત્તા આનો અવરોધ, R1 plus R2, અને તમે કહી દો R1 R2. V છે 10 વોલ્ટ છે, R1 10 plus 20, તો 10 divided by 30, 1/3 એમ્પિયર. હવે ઓહ્મ્સ લો અહીંયા વિચારીએ આપણે. તો વોલ્ટમીટર ના બે છેડા વચ્ચે નો પીડી V is equal to IR1. ચલો, I આપણને આપેલો છે 1/3 અને R1 જે છે 10, that is 10/3 વોલ્ટ. વોલ્ટમીટરના બે છેડા વચ્ચેનો પીડી 10/3 વોલ્ટ હશે. નેક્સ્ટ પ્રોબ્લેમ આપણે જોઈએ. E વિદ્યુત ચાલક બળ ધરાવતા વિદ્યુત કોષનો આંતરિક અવરોધ R અને એના બે છેડા વચ્ચે સમાન અવરોધ R ધરાવતા N અવરોધ શ્રેણીમાં જોડતા ટર્મિનલ વોલ્ટેજ અને વિદ્યુત ચાલક બળનો ગુણોત્તર આપણે મેળવવાનો છે. અહીંયા તમે જુઓ તો વિદ્યુત કોષનો EMF E છે અને આંતરિક અવરોધ R છે. હું અહીંયા ફિગર ડ્રો કરું છું, પછી વિડીયો પોઝ કરો અને તમે જાતે પ્રયત્ન કરો. તમે શું કામ કરો છો એને હું જે કામ કરું છું એની સાથે ટેલી કરો. તો પહેલા સમજી લો કે પ્રોબ્લેમ શું છે. અહીંયા એક બેટરી છે, એનો આંતરિક અવરોધ છે, આનું EMF E, આંતરિક અવરોધ R, અને એની સાથે અહીંયા N અવરોધો શ્રેણીમાં જોડેલા છે. એ દરેક અવરોધો છે એ પણ સ્મોલ r ના છે. તો આ સ્થિતિમાં અહીંયા n અવરોધ છે. તો આ સ્થિતિમાં ટર્મિનલ વોલ્ટેજ V અને EMF વચ્ચેનો એનો ગુણોત્તર આપણે ફાઇન્ડ કરવાનો છે. તો વિડીયો પોઝ કરો અને ટ્રાય કરો શું આવે છે. ઓકે, તો હવે જુઓ અહીંયા કે મારે અહીંયા ટર્મિનલ વોલ્ટેજ અને EMF મેળવવા છે. તો સૌ પ્રથમ કામ આપણે એ કરીએ કે પરિપથમાં કરંટ કેટલો ફ્લો થશે. કે ટર્મિનલ વોલ્ટેજ આપણે મેળવવા છે તો કરંટ જ હશે જ, V = E - IR મુજબ. ઓકે,
તો પહેલું કામ અહીંયા હું કરું કે પર જે પરિપથ છે એમાં કરંટ કેટલો ફ્લો થાય છે, તો I ઇઝ ઇક્વલ ટુ કુલ EMF ના છેદમાં કુલ અવરોધ એટલે આ સ્મોલ r પ્લસ એની સાથે આ બધા શ્રેણીમાં છે r r r એવી રીતે અહીં n અવરોધ શ્રેણીમાં હોવાથી R ઇક્વિવેલન્ટ જે છે એ NR થાય. આ બધા એનો સમતુલ્ય છે એ NR થશે. તો અહીંયા R પ્લસ R પ્લસ R NR. અહીંયાથી મિત્રો R કોમન લઈએ તો N પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ I. હવે કરંટની વેલ્યુ છે એ આપણે આના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ ફોર્મ્યુલા ખબર છે, V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ I R. આનો આંતરિક અવરોધ R છે, તો આ બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ આપણે લખી V ઇઝ E માઇનસ I R. હવે આ પરિપથમાં કરંટ કેટલો ફ્લો થાય છે, તેની વેલ્યુ લખીએ. E માઇનસ I ની જગ્યાએ લખશું E અપોન R N પ્લસ 1. આમાંથી E કોમન લઈ લઈએ તો અહીંયા રહેશે 1 માઇનસ R R કેન્સલ 1 અપોન N પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ V. V બાય E કરી નાખીએ કારણ કે ટર્મિનલ વોલ્ટેજ અને વિદ્યુત ચાલક બળનો ગુણોત્તર જ પૂછાશે. તો V બાય E ઇઝ ઇક્વલ ટુ n પ્લસ 1 અહીંયા લસા લઈએ, n પ્લસ 1 માઇનસ 1 અપોન n પ્લસ 1. તો V અપોન E ઇઝ ઇક્વલ ટુ n અપોન n પ્લસ 1. તો ટર્મિનલ વોલ્ટેજ અને EMF એની વચ્ચેનો એની વચ્ચેનો જે રેશિયો ગુણોત્તર છે એ n અપોન n પ્લસ 1 આવશે. પરિપથ A અને B વિદ્યુત કોષને n અને n માઇનસ સ્મોલ n માં વિભાજિત કરે છે. તો પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો હોય? તો આ જે બે પોઈન્ટ છે A અને B એ બે ભાગમાં વિદ્યુત કોષને વિભાજિત કરે છે. ધારો કે કુલ જે કોષ છે અહીંયા એ કેપિટલ N છે. એમાંથી ધારો કે આ ભાગમાં સ્મોલ n કોષ છે, તો આ બીજો જે ભાગ છે એની અંદર કેપિટલ N માઇનસ સ્મોલ n થાય. કુલ ધારો કે આપણે એમ કહીએ કે 10 કોષ છે, હું એમ કહું કે અહીંયા 3 છે તો સ્વાભાવિક છે કે અહીંયા 7 હોય. તો અહીંયા કુલ કોષ કેપિટલ N છે તો અહીંયા સ્મોલ n છે તો અહીંયા n માઇનસ સ્મોલ n થાય. બરાબર છે? ઓકે. બીજી વાત કે અહીંયા દરેકના EMF અને આંતરિક અવરોધ સમાન છે. આનું EMF E, આનું EMF E, આ બધાયના EMF E છે અને બધાયના આંતરિક અવરોધ પણ સમાન છે. તો પરિપથમાંથી વહેતો પ્રવાહ ગોતવાનો છે. હવે તમને એક ખ્યાલ છે મિત્રો કે જુઓ કે આ નેગેટિવ છે, આ પોઝિટિવ, આ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ, એ જ રીતે અહીંયા બધા જ કોષો નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ છે. એટલે પહેલી વાત કે અહીંયા આ સહાયક જોડાણ છે બેટરીનું, સહાયક જોડાણ છે. બરાબર છે? જો સહાયક જોડાણ હોય તો અહીંયા કેટલા કોષ છે આપણને ખબર છે n. તો આનું EMF E, આનું EMF E, આનું EMF E, આનું EMF E. તો n કોષ હોય સહાયક સ્થિતિમાં હોય
શ્રેણીમાં હોય તો બધાયના ઈએમએફ નો સરવાળો થાય. તો E પ્લસ E પ્લસ E પ્લસ E એવું n ટાઈમ, એટલે અહીંયા થઈ જશે NE. તો પહેલા હું આ જે પરિપથ છે એને સિમ્પ્લિફાય કરું. ધારો કે અહીંયા જે ઈએમએફ છે એ આનું ઈએમએફ થઈ જશે NE. n ટાઈમ્સ છે NE. અને દરેકના આંતરિક અવરોધ પણ હશે, તો આંતરિક અવરોધ થઈ જશે એના NR. બરાબર. બીજું કે આ B અને A ની વચ્ચે કેપિટલ N માઇનસ સ્મોલ n કોસ છે, તો એનું ઈએમએફ થઈ જશે કેપિટલ N માઇનસ સ્મોલ n ઇન્ટુ E. સહાયક સ્થિતિ છે, શ્રેણી છે, એટલે દરેકનો સરવાળો કરશું આપણે, તો સરવાળો કરીએ તો n માઇનસ n ઇન્ટુ E. અને એનો આંતરિક અવરોધ અહીંયા બતાવી દઉં. એનો આંતરિક અવરોધ થઈ જશે કેપિટલ N માઇનસ સ્મોલ n ઇન્ટુ R. ઓકે. તો હવે આ પરિપથની અંદર પ્રવાહ આપણે મેળવવો છે, તો સિમ્પલ આપણું સોલ્યુશન છે કે કુલ પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ કુલ ઈએમએફ ના છેદમાં કુલ અવરોધ. ચલો, તો પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ કુલ ઈએમએફ છે NE, અને અહીંયા છે n માઇનસ n ઇન્ટુ E. NE વત્તા n માઇનસ સ્મોલ n ઇન્ટુ E અપોન કુલ અવરોધ. તો કુલ અવરોધ છે NR વત્તા કેપિટલ N માઇનસ સ્મોલ n ઇન્ટુ R. બરાબર છે. હવે અહીંયા થોડું સાદું આપીએ આપણે. આ E છે એની અંદર મલ્ટીપ્લાય કરો તો n ઇન્ટુ E માઇનસ સ્મોલ n ઇન્ટુ E NR વત્તા અને અંદર મલ્ટીપ્લાય કરો તો કેપિટલ N ઇન્ટુ R માઇનસ સ્મોલ n ઇન્ટુ R. ચલો, તો અહીંયા સ્મોલ n ઇન્ટુ E કેન્સલ થઈ જશે, આ પદ કેન્સલ થઈ જશે, અહીંયા પણ કેન્સલ થઈ જશે, અહીંયા n E ના છેદમાં n સ્મોલ r n કેન્સલ થઈ જશે, તો ફાઇનલ આન્સર આવશે E અપોન R. તો અહીંયા કરંટ જે છે એ E અપોન R જેટલો ફ્લો થશે. બરાબર. નો ડાઉન કરી લ્યો. હજુ આપણે થોડાક એક્ઝામ્પલ લઈએ.